જો હવે એસવાય બીકોમમાં તમારે 3 વિષય આવે છે, તમને ખબર છે. એકાઉન્ટની વાત કરીએ તો 3 પ્રકારના એકાઉન્ટ છે. પહેલું આપણે જે કરતા હતા તે કોસ્ટ એકાઉન્ટ, સેકન્ડ જે આપણે કર્યું જેની અંદર લિક્વિડેટર ભણ્યા એ કોર્પોરેટ એકાઉન્ટ. આ બંને મળીને કોમ્બો કહેવાય. એટલે આ બંનેના માર્ક જ્યારે તમારે જોડાય ત્યારે બંનેના મળીને તમારે માર્ક ગણવાના અને બંનેના માર્ક મળીને તમને પાસ કરવામાં આવે. હા ને. જ્યારે ત્રીજું એક એકાઉન્ટ છે જેને આપણે કહીએ છીએ નામા પદ્ધતિ અને કરવેરા, એકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશન. નામા પદ્ધતિ અને કરવેરા. હા ને. શું કહીશું આપણે ઇંગ્લિશમાં એને? એકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશન. એકચ્યુઅલી બુક ટેક્સેશન માટેની છે. ટેક્સેશન એટલે શું કે તમે બધાને ખબર છે કે 2 પ્રકારના કર હોય. પ્રત્યક્ષ કર એટલે કે ડાયરેક્ટ ટેક્સ એન્ડ અપ્રત્યક્ષ કર એટલે ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સની અંદર આપણે જીએસટી ને બધું આવે. જીએસટીમાં મોટાભાગનું બધું આવી જાય ઇનડાયરેક્ટ ટેક્સમાં. અને બીજું આવે ડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે ટેક્સ જે તમે આપણે આવકવેરો જે કહેવાય કે આપણી જે પણ કંઈ આવક થાય, પગારની આવક થાય, હે ને, આપણે કશે નોકરી કરીએ તો પગારની આવક થાય. નોકરી નહીં કરીએ અને ધંધો કરીએ તો ધંધાના નફાની આવક થાય. ધંધો પણ નહીં કરીએ અને મકાન લે વેચ કરીએ તો એ મોટી મિલકત આપણે અમુક સમય સુધી રાખીએ અને પછી વેચીએ, ભાવ વધે ત્યારે, એટલે મૂડી નફાની આવક થાય. હે ને. પછી ભાડાની આવક થાય, મકાન મિલકતની આવક એટલે ભાડાની આવક થાય. અને અન્ય આવક પણ થાય. કોઈને લોટરી લાગે કે કોઈને ઇનામ લાગે, હે ને, તો વ્યાજની આવક થાય. એ બધી આવકો જે છે એ બધી આવકનો અલગ અલગ રીતે કેલ્ક્યુલેશન કરીને એના પર સરકાર કેટલો ટેક્સ લે એની ગણતરી કરીએ એટલે એને આવકવેરો કહેવાય. અને આવકવેરાની ગણતરી આપણે કરીએ ટેક્સેશનમાં, કરવેરામાં કરીએ, પ્રત્યક્ષ કરના અંદર, તો એ આપણે તમારી અંદર મીન્સ કે તમારા ટેક્સેશનની અંદર એનો મોટો ભાગ આવી જાય છે. એટલે તમે આઈટી રિટર્ન જે ભરે ને, ઇન્કમ ટેક્સ રિફંડનું ઇન્કમ ટેક્સ રિટર્ન જે ભરે ને, તો એ ભરતા પણ જો તમને આ બરાબર રીતે ગણતરી શીખો તો એ ભરતા તમને ઝડપથી આવડી જાય અને તમને ઇન્કમ ટેક્સ રિટર્ન પણ તમે ભરી શકો. તમારા વાલી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હશે તો એ કઈ રીતે ભરે છે કે કઈ પ્રકારની આવક છે એની તમે ગણતરી કરી શકો, એમને સલાહ આપી શકો. ઓકે. તો ઇન્કમ ટેક્સ ભરવા માટે ટેક્સેશનની ગણતરી કરવી પડે. પણ ટેક્સેશનની એટલે કે ઇન્કમ ટેક્સની ગણતરી કરીએ તો એના માટે ટેક્સેશન વિભાગ આપણે આપ્યો છે આ બુકની અંદર. અને બીજો વિભાગ આપ્યો છે એકાઉન્ટન્સી. તો એકાઉન્ટન્સી શા માટે? હે ને. તો એની અંદર પણ એકાઉન્ટન્સી શા માટે? તો કે કરવેરાની ગણતરી કરવા માટે અમુક એકાઉન્ટની અંદર પણ આપણે સામાન્ય ગણતરીઓ શીખવી પડે. તો એ સામાન્ય ગણતરીઓ આપણે શીખીશું તો આપણને ટેક્સેશનની ગણતરી એટલે કે અલગ અલગ પ્રકારના ટેક્સની ગણતરી આપણને કરતા આવડે. તો એ આપણે અમુક પ્રકારની એકાઉન્ટિંગ જે આપણે શીખવું પડે, એ એકાઉન્ટિંગ શીખી ગયા પછી જ આપણે એના ટેક્સેશનની ગણતરી કરી શકીએ. એટલે એની અંદર બુકની અંદર 2 ભાગ છે, એકાઉન્ટન્સી એન્ડ ટેક્સેશન. એ 2 ભાગ છે. એની અંદર પહેલા ભાગની અંદર એકાઉન્ટન્સીની અંદર તમારે 2 ચેપ્ટર છે. એક તો છે ખાતાવાર હિસાબો છે ને. શું છે ચેપ્ટરનું નામ? ખાતાવાર હિસાબો છે. અને બીજું છે રોકાણોના હિસાબો. રોકાણોના હિસાબો છે. આપણે અત્યારે શીખવાનું છે રોકાણોના હિસાબો. શું શીખવાનું છે? રોકાણોના હિસાબો. તો રોકાણોના હિસાબો શીખતા પહેલા આપણે અમુક સામાન્ય ગણતરીઓ સમજવી પડે. રોકાણો શું છે સમજવું પડે. અને અમુક મેથડ અલગ અલગ પ્રકારની છે તે સમજવી પડે. ખરીદ વેચાણ કરીએ તો ખરીદ વેચાણની અંદર કઈ પ્રકારના નેગોશિએશન થાય. આપણે શું કહીએ એને, આપણે ખરીદ વેચાણમાં આપણે કરીએ ને ભાવતાલ કરીએ ને, ભાવતાલ કઈ રીતે થાય એ બધી ગણતરીઓ આપણે સમજવી પડે કે ભાવતાલ આપણે કરીએ તો શું થાય. પછી રોકાણ હોય તો રોકાણ કેટલા પ્રકારના છે, કઈ પ્રકારના છે, અને કઈ પ્રકારની અંદર રોકાણ છે આપણે કરીએ તો એના પર આપણને વળતર કઈ રીતે મળે છે. તો આપણે પાકા સરવૈયાની અંદર રોકાણો લખીએ, ક્યાં લખીએ? પાકા સરવૈયામાં રોકાણો ક્યાં લખીએ? મૂડી દેવા બાજુ લખીએ કે મિલકત લેણા બાજુ લખીએ? મૂડી દેવા બાજુ. ગલત.
રોકાણો છે આપણે ક્યાં લખીએ પાકા સરવાળામાં? રોકાણો, ઇન્વેસ્ટમેન્ટ, વિનિયોગ, મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ પણ પાછા બે પ્રકાર આવે, હે ને? એક આવે બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. તો બિનચાલુ મિલકતમાં લખીએ કે ચાલુ મિલકતમાં લખીએ? તો બંનેમાં લખીએ. અમુક રોકાણો એવા હોય કે જે 1 વર્ષથી વધુ સમય માટે આપણે રાખતા હોઈએ, તેવા રોકાણોને આપણે બિનચાલુ મિલકતમાં લખીએ, લાંબા ગાળાના રોકાણો. અને અમુક રોકાણો એવા હોય કે જે 1 વર્ષની અંદર આપણે એમાં ફેરફાર કરતા હોય, વેચી નાખતા હોય, ખરીદીએ વેચીએ. તો એવા રોકાણોને આપણે ચાલુ મિલકતની અંદર લખીએ. ચાલુ મિલકતની અંદર ચાલુ રોકાણો ટૂંકા ગાળાના રોકાણો તરીકે લખીએ. તો એમ રોકાણોના મુખ્ય બે પ્રકાર પડ્યા કે લાંબા ગાળાના રોકાણો અને ટૂંકા ગાળાના રોકાણો. હવે આપણે રોકાણો જે છે એમની અંદર પણ પાછા બે વસ્તુ છે. તો તમે જુઓ કે રોકાણોની અંદર અમુક રોકાણની અંદર છે ને આગળ ટકા લખેલા હોય કે 9%, 5%, 6%, 10%. તો એવા રોકાણો કયા? દાખલા તરીકે 9%ના ડિબેન્ચર્સ હોય, 5%ના બોન્ડ હોય, હે ને? એવી રીતે કંઈ પણ હોઈ શકે. 5%ના ડિબેન્ચર્સ પણ હોઈ શકે, 6%ની સરકારી જામીનગીરી હોય, 10%નું બીજું કંઈ હોય. તો એમ ટકા આગળ આપેલા હોય તો એનો અર્થ શું થયો? ટકા આપેલા છે એનો અર્થ શું થયો? એટલે ફિક્સ વળતર મળે કે ભાઈ મેં 1 લાખના ડિબેન્ચર રોક્યા છે તો એના 9%ના ડિબેન્ચર છે તો મને ફિક્સ 1 વર્ષની અંદર 9% વ્યાજ મળશે. એટલે 1 લાખ પર મને કેટલું વ્યાજ મળશે? 9,000 વ્યાજ મળશે. બરાબર? એ ફિક્સ વળતરવાળા રોકાણ કહેવાય, હે ને? બીજા રોકાણો, આપણે બીજી કંપનીના શેર ખરીદીએ, એબીસી કંપનીના શેર ખરીદીએ, એની અંદર કોઈ આગળ ટકાવારી આપેલી ના હોય નહીં હોય. XYZ કંપનીના આપણે પ્રેફરન્સ શેર ખરીદીએ, બરાબર? એની આગળ પણ કોઈ ટકાવારી નહીં આપેલી હોય, બરાબર છે? કોઈ મ્યુચ્યુઅલ ફંડ ખરીદે તો એની અંદર આગળ કોઈ ટકાવારી ના હોય. તો એ બધા ટકાવારી ના હોય તો એની અંદર કઈ રીતે વળતર મળે? તો એની અંદર કોઈ વળતર હોય ને ફિક્સ નહીં હોય. કંપની અગર વધારે પૈસા કમાય તો આપણને વધારે વળતર આપે, એને આપણે શું કહીએ? ડિવિડન્ડ કહીએ. શું કહીએ? ડિવિડન્ડ. જેનાની અંદર ફિક્સ વળતર મળે તેને આપણે શું કહીએ? વ્યાજ કહીએ. શું કહીએ? વ્યાજ. ફિક્સ વળતર મળે 9% વ્યાજ, 5% વ્યાજ, 6% વ્યાજ, 10% વ્યાજ. જ્યારે આની અંદર ફિક્સ વળતર ના મળે તેવા રોકાણો એટલે કે શેર હોય, બરાબર છે? એની અંદર આપણને શું મળે? ડિવિડન્ડ મળે. તો ડિવિડન્ડવાળા રોકાણ હોય તો એની ગણતરી અલગ કરવી પડે, અને ફિક્સ વ્યાજવાળા રોકાણ હોય તો એની ગણતરી અલગ રીતે કરવી પડે. એમ આઈ રાઈટ? આટલી સમજ પડી બધાને? ઓકે. હવે આપણે આગળ જરા જઈએ. તો આગળ જઈએ તો રોકાણો જે છે આપણે પહેલા ફિક્સ વ્યાજવાળા રોકાણોની વાત કરીએ. ફિક્સ વ્યાજવાળા રોકાણો. તો આ રોકાણોમાં પાછું વ્યાજ છે ને એ લોકો અલગ અલગ રીતે આપણને આપતા હોય. વ્યાજ કઈ રીતે આપતા હોય? અલગ અલગ રીતે. કોઈ વર્ષે એકવાર વ્યાજ આપે. માનો કે કોઈ એમ કીધું કે 10%ના આપણે 10%ના ડિબેન્ચર્સ આપણે ખરીદ્યા બીજી કંપનીના. સમજી લો કે 1 લાખના ડિબેન્ચર્સ ખરીદ્યા તો આપણને વાર્ષિક વ્યાજ કેટલું મળે? 10%ના ડિબેન્ચર્સ 1 લાખ રૂપિયાના આપણે ખરીદ્યા તો 10,000 વ્યાજ મળે વાર્ષિક, હે ને? પણ કોઈ આપણે આ તમે જે ફિક્સ વ્યાજ વાળું રોકાણ કહો છો અને જે તમે કંપનીનું કીધું એટલે કંપની લોકલ હોઈ શકે કે? ડિબેન્ચર વાળી કંપની એટલે મોટી કંપની હોય જે ડિબેન્ચર બહાર પાડતી હોય, હે ને? અને અચ્છા, હવે એ મોટી કંપનીના ડિબેન્ચર આપણે ખરીદ્યા છે તો એનું આપણને દર વર્ષે વ્યાજ મળે, હે ને? પણ હવે વ્યાજ એ લોકો અલગ અલગ રીતે આપતી હોય. કોઈ કંપની છે તે વર્ષે 1 જ વાર વ્યાજ આપે, કોઈ કંપની છે તે વર્ષની અંદર 2 વાર વ્યાજ આપે. તો 2 વાર વ્યાજ આપે તો કેટલું આપે 1 લાખ પર? તો 2 વખત વ્યાજ આપે તો 6 મહિના આપ્યું કહેવાય એને. પહેલા 6 મહિના થાય એટલે 1 વાર વ્યાજ આપે, પાછા 6 મહિના એટલે બીજું વ્યાજ આપે. એટલે શું કરે? એ 10% છે એની જગ્યાએ 6 મહિનાનું વ્યાજ એટલે કેટલું થાય? 5% થઈ જાય. તો 6 મહિનાનું વ્યાજ 5% થાય તો 1 લાખ પર પહેલા કેટલા મળે? 5,000 મળે. પછી પાછા 5,000 મળશે 6 મહિના પછી.
બરાબર છે. કોઈ કંપની છે તે વર્ષની અંદર 4 વખત વ્યાજ આપે. 4 વખત વ્યાજ આપે એટલે કે 3 મહિને આપે. પહેલા જાન્યુઆરીમાં આપ્યું, પછી ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલમાં આપ્યું, પછી જૂન, જુલાઈ, ઓગસ્ટમાં આપ્યું, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આપ્યું. તો 4 વખત આપે તો એ લોકો શું કરે? 10% ને 4 વડે ભાગી દો. હા, એટલે 2.5%. 2.5% એટલે 2500 પ્લસ 2500 પ્લસ 2500 પ્લસ 2500. પણ ટોટલ વ્યાજ એને વર્ષનું કેટલું મળે? 10,000. બરાબર છે. તો આ એ લોકોનું કુલ વ્યાજ થયું. બરાબર છે. તો કુલ વ્યાજ એને વર્ષની અંદર 10,000 મળે. બરાબર છે. હવે આની અંદર ખાસ અગત્યની વસ્તુ છે તારીખ. શું ધ્યાન રાખવાનું છે? તારીખ. હા બોલો. હા, તો સવાલ એમ છે કે 1 લાખ જે છે એના પર 10,000 વ્યાજ મળ્યું તો 1,10,000 થયા કે નહીં? તો એના પર પાછું વ્યાજ મળે કે નહીં? તો સાચી વાત છે, મળે. હે ને? પણ જો 1 લાખ રૂપિયા એને આપણે દર મહિને આપણને વ્યાજ આપી દીધું હોય, પછી એ લોકો શા માટે આપણને 1,10,000 પર व्याज આપे? 3 महीना उस पे। हाँ, तो मैं यही कह रहा हूँ ना. चलो, पहली बात तो हमें ये देखना है कि हमारा फाइनेंस टैक्स कैलकुलेट करने के लिए हमारा फाइनेंशियल ईयर कौन सा होता है. फाइनेंशियल कैलेंडर कौन सी डेट से शुरू होता है? 31 मार्च से शुरू होता है. 1 अप्रैल से शुरू होता है. 1 एप्रिल, 1 एप्रिल 1/4 બરાબર છે, 2000 જે હોય તે, અને થી 31/3/2000 જે હોય તે, હે ને? તો આ તારીખની અંદર, આ વર્ષની અંદર આપણને જેટલું વ્યાજ મળે, આ વર્ષની અંદર જેટલું વ્યાજ મળે તેના પર આપણે વ્યાજની ગણતરી પ્રમાણે જે વ્યાજ કહેવાય તે આપણા માટે આવક કહેવાય કે નહીં? વ્યાજ આવક કહેવાય ને? અને એ આવક પર આપણે સરકારને ટેક્સ ચૂકવવો પડે ને? તો એ ગણતરી કરવી પડે. તો આ વર્ષની અંદર કેટલી આવક થઈ ચોક્કસ નક્કી કરવું પડે. આ વર્ષની અંદર વ્યાજની કેટલી આવક નક્કી થઈ, આવક થઈ, હે ને? હવે માની લો કે મેં પહેલી એપ્રિલે મેં રોકાણો ખરીદ્યા. સમજી લો કે આપણું 2000 કયું ચાલે છે અત્યારે? 2020 ચાલે છે. એટલે 1 એપ્રિલ 2019 મેં રોકાણો ખરીદ્યા, હે ને? હવે એ રોકાણો મેં ખરીદ્યા અને 31/3/2020 રોજ, 2020 રોજ મને કંપની 10,000 રૂપિયા વ્યાજના આપે. તો એ 10,000 વ્યાજ કયા વર્ષની આવક થઈ ગઈ? 19-20ની 19-20ની આવક કહેવાય એને. 19-20 કહેવાય. શું કહેવાય? 19-20ની આવક કહેવાય. 19-20ની આવક કહેવાય. કારણ કે આ વર્ષની અંદર રોકાણો મેં મારી પાસે રાખ્યા અને એનું વ્યાજ મને 10,000 મળ્યું. બરાબર ને? અને એ 10,000 મને આપી દીધા. હવે એની પાસે હવે કંપની પાસે જે કંપનીના ડિબેન્ચર આપણી ખરીદેલા છે એ કંપની પાસે આપણા કેટલા રૂપિયા છે? હવે 1 લાખ જ છે ને? 10,000 તો એને આપી દીધા ને વ્યાજના. હવે 1 લાખ જ બચ્યા ને. હવે બીજા વર્ષે પાછું 1 લાખ પર આપશે કે 1,10,000 પર આપશે? 1,10,000 નહીં, 10,000 તો એને આપી દીધા આપણને, પછી 1,10,000 પર કેમ આપે? 1 લાખ પર જ આપે ને. હા, એટલે 1 લાખ પર જ આપે, હે ને? પણ હવે આ કંપની છે, આપણે મેં માનો કે 1/4/2019ની અંદર મેં જે આ રોકાણો ખરીદ્યા અને 31/3/2020 સુધીમાં મને એણે 10,000 વ્યાજ આપ્યું. બરાબર છે. પરંતુ હું શું કરું છું કે આ કંપની સમજી લો કે 6 મહિને વ્યાજ આપે છે. કેટલા મહિને વ્યાજ આપે છે? 6 મહિને વ્યાજ આપે છે. એટલે 1 એપ્રિલે રોકાણો આપણે ખરીદીએ અને 1 એપ્રિલે એક તો વ્યાજ આપે, એટલે 31 માર્ચે વ્યાજ આપે અને 1, 2, 3 અરે કે ચોથું 4, 5, 6, 7, 8, 9 30/9 આપણને વ્યાજ આપે. 30/9 સુધીમાં મને વ્યાજ મળ્યું 2019માં. કેટલું મળે? 5,000 મળે વ્યાજ. 5,000 મળે. હા, પછી 1/10/2019 થી
31/3/2020 પાછું મને બીજું કેટલું વ્યાજ મળે? પાછું મને બીજું 5,000 વ્યાજ મળે. બીજા 6 મહિનાનું પાછું 5,000 વ્યાજ મળે ને? હા, એટલે 2 વખત વ્યાજ મળે તો ટોટલ મને 10,000 મળ્યું વ્યાજ. ટોટલ વ્યાજ મને કેટલું મળ્યું? 10,000 જ મળ્યું. ક્લિયર થયું? પરંતુ હું એમ કરું, सॉरी 6 महीने पहले 1,05,000 हो गया ना? नहीं, वो 5,000 तो हमको दे दिया ना, तो वापस उसके ऊपर क्यों गिनेंगे? 5,000 तो हमको दे दिया, 30/9 को हमको 5,000 दे दिया, उसने हमारे बैंक में डाल दिया, बैंक के खाते में, तो वापस 1,05,000 पे क्यों गिना? 5,000 तो हमको दे दिया ना. हम उस पे ब्याज के पैसे આપણે વ્યાજના પૈસાને એ લોકો પાસે રહેવા નથી દેતા, આપણે લઈ લઈએ છીએ, આપણા ખાતામાં એ લોકો જમા કરી દે, એ લોકો આપણને વ્યાજ આપી દે. શું કરે? વ્યાજ આપી દે. હવે એ વ્યાજ આપણને 5,000 આપી દીધું, પછી પાછા 6 મહિના પર 1 લાખનું જ ગણાય ને? 5,000 પાછું 5% જ ગણાશે ને, કારણ કે 10%ના અડધા 5%, 6 મહિનાના એટલે 5% થઈ જાય. બરાબર છે? ચાલો, તો આગળ બીજી એક વાત. હા, તો બીજી વાત કરું કે માની લો કે હું 30/9 રોકાણો વેચી કાઢું. 1/4/2019 મેં રોકાણો ખરીદ્યા અને 30/9 વેચી કાઢ્યા. 30/9 જેવું મને વ્યાજ મળ્યું ને એટલે પહેલી 1/10 મેં વેચી કાઢ્યા. કઈ તારીખે વેચી કાઢ્યા? 1/10 મેં વેચી કાઢ્યા. આ તારીખે મેં વેચી કાઢ્યા. તો મને કેટલું વ્યાજ મળે? તો મને 5,000 જ મળે ને? 10,000 નહીં મળે, 5,000 જ મળશે. બરાબર છે. હવે તકલીફ એ થાય. હેલો સર. હા બોલો. રોકાણ વેચી જ કાઢ્યા છે ને? હા, 1 લાખ જે આપણા એના પાસે હતા એવો આપણને મળી જશે. હા એ મળશે, પણ એ વ્યાજની આવક નહીં કહેવાય, એ તો અલગ આવક કહેવાય. 1 લાખ રૂપિયા આપણને મળી જશે, પણ એ વ્યાજની આવક નહીં ગણાય. એ 1 લાખ રોકડા આવશે આપણી પાસે, બેંક ખાતામાં આવશે, પણ વ્યાજની આવક નહીં ગણાય. બરાબર છે? હું વ્યાજની ગણતરી સમજાવવા માંગુ છું. અને તો એ આપણા માટે આવક તો થશે જ. સાચી વાત છે કે આપણા રોકાણો એટલા ઘટશે, એટલે પૈસા આપણી પાસે વધશે, બેંક ખાતામાં વધશે અને રોકાણ ખાતામાં ઘટશે. તો હવે 1 લાખ, હવે 5 આપણે વ્યાજની આવક બંધ થઈ ગઈ. અને તો અહીંયા વાત થઈ છે આ 5,000ની. હવે હું એમ કહું કે 1/4/2019 થી 31/9/2019 સુધીમાં મને 5,000નું વ્યાજ મળે છે. બરાબર છે? હવે વસ્તુ શું કરું તો પહેલા 6 મહિના પછી હું 1/10 રોકાણો નથી વેચતો. ક્યારે નથી વેચતો? હું રોકાણ 1/10 નહીં વેચું. બરાબર? અને હું વેચું છું 11/12 ને 10મું, પછી 11/12 ને 1, એટલે પહેલી જાન્યુઆરીએ હું રોકાણ વેચું. 1/1/2020 વેચું રોકાણ. તો 1/1/2020 હું રોકાણ વેચું તો 3 મહિનાનું વ્યાજ આપશે બેંક મને, કંપની મને 3 મહિનાનું વ્યાજ આપશે. 3.6%. કેમ 3.6%? 12 મહિનાના 10% તો 3 મહિનાનું કેટલું? 2.5. તો એ 2.5% બેંક મને, કંપની મને આપશે. અને આ રોકાણો મેં વેચ્યા કોને ખબર છે? કંપનીને નથી વેચ્યા કયા. આ રોકાણ મેં મારા દોસ્તારને વેચ્યા, મારા ફ્રેન્ડને વેચ્યા. તો બેંક કંપનીવાળાને ખબર છે કે મેં મારા દોસ્તારને રોકાણ વેચી દીધા? ના. કંપનીવાળા કઈ તારીખે બીજું વ્યાજ કઈ તારીખે આપશે? 31/3 જ આપશે. હે ને? કેટલું આપશે? 5,000 આપશે. હવે એ વ્યાજ કોના ખાતામાં જમા થશે? 5,000 બેંક નહીં, તો આ બેંકમાં પણ કોના ખાતામાં? મારા ખાતામાં કે પેલા મેં મારા દોસ્તારના ખાતામાં, મારા ફ્રેન્ડના ખાતામાં? મારા ફ્રેન્ડના ખાતામાં જમા થશે. કેમ કે રોકાણ એની પાસે છે. રોકાણનો ખરીદી કોણે કરી છે? એણે ખરીદી લીધા છે, એટલે એના ખાતામાં જમા થશે. સાચી વાત? 5,000. તો ખરેખર તો મને 3 મહિનાનું વ્યાજ મળવું જોઈએ કે નહીં મળવું જોઈએ? આ 3 મહિનાનું વ્યાજ મારે કોની પાસે લેવાનું? ફ્રેન્ડ પાસે લેવાનું. કેટલું લેવાનું? એટલે કેટલા 2,500 લેવાના? 2,500 મારે વ્યાજના લેવાના. બરાબર?
અને રોકાણ મેં વેચ્યા, 1 લાખના રોકાણ વેચ્યા, બરાબર. એ 1 લાખના રોકાણ મેં 1 લાખમાં વેચી શકું, 1 લાખના રોકાણ મેં 80,000માં પણ વેચી શકું. પૈસાની જરૂર હોય તો 1 લાખના રોકાણ મેં 1,20,000માં પણ વેચી શકું. એ મારે એની સાથે શું કરવું પડે? નેગોશિએશન કરવું પડે. શું? હા, એની સાથે મારે ભાવતાલ કરવો પડે. પહેલા મારા ફ્રેન્ડને મેં કીધું ભાઈ 1 લાખના રોકાણ છે, બોલ તારે કેટલા જોઈએ? તારે તું કેટલા આપશે પૈસા? ચલો હું તમને 1 લાખના રોકાણ આપું, તમે મને કેટલા રૂપિયા આપશો? એની મૂળ કિંમત 1 લાખ રૂપિયા છે. મૂળ કિંમત કેટલી છે? 1 લાખ રૂપિયા છે. ફેસ વેલ્યુ એની કેટલી છે? 1 લાખ રૂપિયા છે, બરાબર. હવે 1 લાખમાં 1 લાખના રોકાણ હું તમને વેચું છું, તો તમે મને કેટલા આપશો પૈસા? આજે 50,000ની બાઇક હોય, એ બાઇક હું તમને વેચું 50,000ની, તો તમે મને કેટલા આપો? 1 વર્ષ જૂની, 6 મહિના જૂની હોય તો 10% કપાય. માની લો કે 10% તમે માઇનસ કરો, કારણ કે બાઇકમાં ઘસારો કહેવાય લાગે, કારણ કે એ રિયલ મિલકત છે, બરાબર. હવે રોકાણો તો એવી મિલકત નથી કે એમાં ઘસારો લાગે. રોકાણો તો એના વળતર પર આધાર રાખે કે કેટલા ટકા મને વળતર મળે છે, બરાબર છે. તો આની અંદર 10% વળતર મને મળતું, એવા રોકાણ હું કોઈને વેચું, એને પણ 10% વળતર મળવાનું ભવિષ્યમાં. એને 10% વળતર મળે, એને લાભ લેવા માટે રોકાણ ખરીદે. તો 1 લાખના રોકાણ હું તમને 1,20,000માં વેચું તો પણ કદાચ તમે તૈયાર થઈ જાઓ, તમારે 10% વળતર જોઈતો. અને મારે વધારે પૈસાની જરૂર હોય ને મારે રોકાણ વેચી જ કાઢવા હોય, પૈસાની જરૂર હોય તો, એટલે હું 1 લાખના રોકાણ 80,000માં પણ તમને વેચી શકું. તો ચલો આપણે ભાવતાલ કરીને આપણે નક્કી કરીએ કે 80,000માં રોકાણો વેચું છું તમને. કેટલામાં? 80,000. 80,000માં રોકાણ વેચું છું. એટલે તમે મને રોકાણના કેટલા આપશો? 80,000 આપશો. 80,000. પછી હું તમને કહું ભાઈ મારે 3 મહિનાનું વ્યાજ મારે લેવાનું છે, તમારા ખાતામાં આવશે, બરાબર છે. તો વ્યાજ પણ મને આપી દો, તો 2,500 રૂપિયા હું વ્યાજ પણ લઈશ કે નહીં? હા. ચલો, શું થયું? તો 80,000ના રોકાણો પ્લસ બીજા કેટલા મને આપશો તમે? રોકાણના તો 80,000 તમે મને આપશો, પ્લસ વ્યાજના 2,500 આપશો. એટલે તો આપણે 3 મહિનાના ને? હા 3 મહિનાના. 500. 3 મહિનાના જ 7,500 કઈ રીતે? 3 મહિનાના 2,500 થાય ને? હા. એક 2020 થી 1/1/2020 થી સોરી 30/9/2019 થી 1/1/2020 સુધીનું વ્યાજ મને મળ્યું નથી, હે ને? એ 3 મહિનાનું 2,500 થાય. એટલે તમારે મને કેટલા આપવાના? 82,500 આપવાના. સાચી વાત? સાચી વાત. 82,500. તો આ રકમ કઈ કહેવાય? વ્યાજ સહિત કિંમત કહેવાય. કેવી કહેવાય? આપણા નેગોશિએશન વેલ્યુ, એટલે કે આપણી જે વ્યવહારની રકમ છે તે 82,500 છે. તો ઘણીવાર શું કરે, બુકની અંદર છે ને, પ્રશ્નની અંદર આ રકમ આપેલી હોય, તો એની અંદર લખેલું હોય વ્યાજ સહિત. શું લખેલું હોય? તો એની અંદરથી આપણે આ બે રકમ છૂટી પાડવી પડે, વ્યાજની રકમ અને મૂડી કિંમત છૂટી પાડવી પડે. તો શું કરવું પડે? તો આપણને રોકાણોની કિંમત તો ખબર જ છે કેટલી છે. રોકાણોની કિંમત કેટલી છે? મૂડી કિંમત 1 લાખ. પછી આપણને ટકા ખબર છે કેટલા છે? 10%. અને પછી આપણને તારીખ ખબર છે કેટલા મહિનાનું વ્યાજ ચડેલ છે? 3 મહિના, હે ને? એટલે તે પ્રમાણે તમે 1 લાખનું 10% એટલે કે 3 મહિનાનું વ્યાજ ગણો, એટલે 1 લાખ ગુણ્યા 10% ગુણ્યા 3/12. આવ્યા 2,500? 1 લાખ ગુણ્યા 10% ગુણ્યા 3 મહિના છે, એટલે ગુણ્યા 3/12. 2,500 આવ્યા. એટલે તમારે 82,500 વ્યાજ સહિત રકમ આપી હોય તો તમારે શું કરવાનું? એમાંથી 2,500 અલગ કરી દેવાના. એટલે તમને ખબર પડે કે રોકાણના કેટલા મળ્યા. તો રોકાણના કેટલા મળે? 82,500 માંથી 2,500 બાદ કરી દઈએ તો 80,000 મળ્યા કહેવાય. ખબર પડે કે ખરેખર આપણી હા. હવે તમને ઘણી વાર એવું કીધું હોય 80,000 રકમ આપેલી હોય, એમાં લખેલું હોય વ્યાજ
સહિત નહીં, વ્યાજ વગર, વ્યાજ બાદ, અને કંઈ પણ એવો રકમ લખેલી હોય પણ વ્યાજ સહિત એવો શબ્દ નહીં વાપરેલો હોય તો શું સમજવાનું કે વ્યાજ એની અંદર અલગ ગણવું પડશે. આપણે વ્યાજની રકમ અલગ ગણવાની, એની અંદર સામેલ નથી. બરાબર છે? એટલે વ્યાજની રકમ અલગ ગણવી પડે. ઓકે, તો આટલું તમારે ધ્યાન રાખવાનું કે જો વ્યાજ સહિત આપેલી હોય તો તેની અંદરથી તમારે વ્યાજને છૂટું પાડવું પડે, વ્યાજને છૂટું પાડવું પડે. ઠીક છે? ઓકે, ચલો હવે આપણે થોડુંક આગળ જઈએ, એક બીજી સામાન્ય ગણતરી સમજી લઈએ. માની લો કે આપણું ફાઇનાન્શિયલ વર્ષ છે 1/4/2019. બરાબર છે? ત્યાર પછી વર્ષ આપણું પૂરું થાય છે 31/3/2020. અને હવે આ વખતે જે ડિબેન્ચર અથવા તો જે આપણે રોકાણો ખરીદીએ છીએ ને એ લોકો છે ને આપણને આ તારીખે વ્યાજ નથી આપતા. વર્ષની અંદર 2 વખત વ્યાજ આપે છે, પરંતુ આ જે આપણી ફાઇનાન્શિયલ યરની જે ડેટ છે ને એમાં વ્યાજ નથી આપતા. એ લોકો કઈ તારીખે વ્યાજ આપે છે? વચ્ચે ક્યારેક વ્યાજ આપે છે. ક્યારે વ્યાજ આપે છે? વચ્ચે ક્યારેક વ્યાજ આપે છે. હે ને? સમજી લો કે 1/4/2019 થી 5 એક તો 7મા મહિનામાં વ્યાજ આપે છે, ચોથું, પાંચમું ને છઠ્ઠું, એટલે છઠ્ઠા મહિનો પૂરો થાય ને ત્યારે વ્યાજ આપે. એટલે છઠ્ઠો મહિનો પૂરો થાય એટલે કઈ તારીખ આવે? 30/6 એ વ્યાજ આપે છે. પછી બીજા 6 મહિના પછી એટલે 31/12 વ્યાજ આપે છે. એટલે એક તો 30/6 વ્યાજ આપે ને 31/12 વ્યાજ આપે. બરાબર? તો આપણી પાસે જે શરૂઆતમાં 1 લાખના રોકાણો હતા, કેટલા હતા? 1 લાખના રોકાણો, પરંતુ આપણે ખરીદેલા અને કેટલામાં? 80,000માં ખરીદેલા. તો આપણે બંને કિંમત લખવી પડે. એક તો 1 લાખ રોકાણો ગણવી એટલે એટલા માટે લખવી પડે કારણ કે એના પર આપણે વ્યાજ ગણવા પડે. અને આપણે ખરેખર કેટલામાં ખરીદેલા તો આપણા માટેની કિંમત કેટલી ગણાય? 80,000 ગણાય. પ્લસ એની અંદર એક વ્યાજની રકમ પણ લખવી પડે, અને આને દાર્શનિક કિંમત કહેવાય. બરાબર છે? અને આપણે એક વ્યાજની રકમ પણ લખવી પડે. હે ને? તો વ્યાજ કેવું લખવું પડે? તો કે 3 મહિનાનું તો ગયા વર્ષની અંદર હતું, 6 મહિને વ્યાજ આપે છે. ગયા વર્ષે 31/12/2018 આપણને વ્યાજ મળેલું હશે. ગયા વર્ષે 31/12/18 આપણને વ્યાજ મળેલું હશે. અને ત્યાર પછી 30/6/2019 આપણને વ્યાજ મળશે. હે ને? તો 31/12/18 થી 1/4/19 સુધીનું કેટલું વ્યાજ થાય? તો કે 3 મહિનાનું વ્યાજ તો ગયા વર્ષમાં છે. એ વ્યાજ હજુ આપણે લેવાનું બાકી છે. એ વ્યાજ હજુ લેવાનું બાકી છે. તો વ્યાજ આગળનું લેવાનું બાકી છે તે વ્યાજ કેટલું? એ તો આપણે ગણવું પડશે ને. તો આગળનું 3 મહિનાનું વ્યાજ એના પહેલા કઈ તારીખ હશે વ્યાજ મળવાની? 31/12/18 મળશે. એ 18 મળ્યું ત્યાર પછી ત્યારથી 3 મહિનાનું વ્યાજ હજુ ગણવાનું બાકી હશે. તો 3 મહિનાનું વ્યાજ કેટલું થશે? તો કે 10% લેખે આપણે ગણીએ તો કેટલા થાય? 1 લાખના 10%, 1 લાખના 10% 10,000. અને 3 મહિનાના ગણો તો ગુણ્યા 3/12 કરો તો એટલે આપણે લખવું પડશે કે ભાઈ 2500 હજુ વ્યાજ પણ ગણવાનું બાકી છે, વ્યાજ લેવાનું બાકી છે આપણે ગયા વર્ષનું. બરાબર છે? પછી આગળની ગણતરીઓ થશે. તો આ વ્યાજને શું કહીશું? ચડેલ વ્યાજ કહીશું. શું કહીશું? ચડેલું વ્યાજ. બરાબર છે? તો એવી રીતે છેલ્લે પણ આપણે ચડેલ વ્યાજ હોય તે આપણે ગણવું પડે. ચડેલ વ્યાજ જે માનો કે વર્ષ પૂરું થાય એટલે ચડેલ વ્યાજ 3 મહિનાનું ગણી કાઢવાનું. એ નવું ખાતું બનાવી એટલે પાછું શરૂઆતમાં ચડેલ વ્યાજ લઈ આવવાનું. કારણ કે એટલું વ્યાજ હજુ લેવાનું બાકી છે. જ્યારે વ્યાજ મળે ત્યારે મળે, પણ ત્યાં સુધી ચડેલ વ્યાજ તરીકે આપણે ખાતામાં લખી રાખવું પડે. કારણ કે એ આપણા ચાલુ વર્ષની અંદરનું ગણાય નહીં. બરાબર છે? લેવાનું બાકી છે પણ મળ્યું નથી. તારીખ આવી ગઈ છે પણ લેવાનું બાકી છે. સમય પસાર થઈ ગયો છે. ક્લિયર આટલો ટોપિક? પછી એક વસ્તુ છે ને બીજી આવશે આની અંદર, ખરીદી અને વેચાણ.
તો જ્યારે રોકાણો ખરીદી કે વેચાણ કરવામાં આવે ત્યારે અમુક લોકો દલાલી લેતા હોય. હું તમને વેચું રોકાણ કે હું તમારી પાસે રોકાણ ખરીદું તો આપણે બે વચ્ચે કોઈ દલાલ હોય, આપણને બેને કોન્ટેક્ટ કરાવવાવાળો હોય કે નહીં? દલાલ હોય ને વચ્ચે, બ્રોકર. હવે તો ઓનલાઈન બ્રોકર હોય છે બધા બ્રોકર. તો એ લોકોને આપણે દલાલી આપવી પડે. સોરી. દલાલીનું કોઈ છે. ચલો હવે માની લો કે હું ખરીદી કરું 80,000ની, 80,000ના રોકાણો હું ખરીદું, બરાબર. અને મને દલાલીના સમજી લો કે 800 રૂપિયા થયા, હા ને. તો એ શું, એટલે મારે ખરીદીમાં 80,000ની ખરીદી કરીને 800 રૂપિયા મને દલાલીના થયા, તો મારે આ બંનેનો સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની, એ અગત્યનો ટોપિક છે. અને માની લો કે હું 80,000ના રોકાણો વેચું તો પણ મને 800 રૂપિયા આપવા પડશે, ચૂકવવા પડશે. તો એની અંદર 800 રૂપિયા મારે માઇનસ કરવાના કે પ્લસ કરવાના? હું રોકાણ ખરીદું છું તો અહીંયા રોકાણ મને કેટલામાં પડે છે ખરીદું છું તો? 80,000. ના, 800 રૂપિયા દલાલીના એમાં ઉમેરવાના કે નહીં? મિલકત આપણે નાનપણમાં ભણ્યા કે ફર્નિચરની ખરીદી કરી 11માં કે ફર્નિચરની ખરીદી, તો ફર્નિચર ગોઠવણીનો ખર્ચ આપણે શું કરતા હતા? ફર્નિચરની કિંમતમાં જ પ્લસ કરી દેતા હતા ને, હા ને. તો કોઈ પણ મિલકત ખરીદીએ તો મિલકત ખરીદવાનો ખર્ચો અને તેને ગોઠવવાનો ખર્ચો, આપણા સુધી પહોંચાડવાનો ખર્ચો બધો એની અંદર ઉમેરી દેવાનો. અહીંયા ખરીદી કરીએ તો શું કરવાનો? એ ખર્ચ એની અંદર પ્લસ થઈ જશે, બરાબર છે. જ્યારે વેચાણ કરીએ તો આપણે 80,000નું વેચાણ કરીએ છીએ રોકાણનું, તો આપણી પાસે કેટલા રૂપિયા આવશે? આપણે રોકાણો 80,000ને વેચ્યા તો આપણી પાસે રૂપિયા કેટલા આવશે? 80,000 આવશે. એમાંથી એ જ 80,000 રૂપિયા આવશે, એમાંથી જ આપણે 800 ચૂકવી દઈશું ને. તો આપણી પાસે નેટ રકમ કેટલી આવશે? 79,200. વેરી ગુડ, 79,200. તો શું થયું? પ્રેક્ટિકલ વસ્તુ છે ને, કે ખરીદીએ ત્યારે પ્લસ થઈ જશે અને વેચીએ ત્યારે દલાલી માઇનસ થઈ જશે. સમજ પડી? બહુ સિમ્પલ છે ને, પ્રેક્ટિકલ છે ને. ખરીદીએ ત્યારે આપણે કુલ પૈસા કેટલા જશે? 80,800 જશે. ખરીદીએ ત્યારે કુલ રૂપિયા આપણા 80,800 જશે. અને વેચાણ કરીએ ત્યારે આપણી કુલ આવક કેટલી થશે? નેટ આવક કેટલી થશે? ચોખ્ખી આવક કેટલી થશે? દલાલી બાદ કરવી પડશે. અને તો ખરીદીએ ત્યારે દલાલી પ્લસ થશે અને વેચીએ ત્યારે દલાલી માઇનસ થશે. ક્લિયર છે આટલો ટોપિક? બહુ સિમ્પલ ટોપિક છે બધા, પણ નાના નાના 2-4 ટોપિક એવા છે કે બધાને જોડશું ત્યારે આપણો આખો એક દાખલો બનશે. તો એક બીજી અગત્યની ટોપિક પણ તમને સમજાવી દો સાથે સાથે. સ્ટોક. શું શીખવાનું છે? સ્ટોક. જેમ આપણે સ્ટોક કરતા હતા, કોસ્ટ એકાઉન્ટની અંદર તમારું એક ચેપ્ટર હતું જે હવે નીકળી ગયું છે.